આપણે નવમા ધોરણની અંદર ચેપ્ટર 8 કાશાયણમ કહ અપરાધ. કાશાયણમ શબ્દનો અર્થ થાય છે ભગવા વસ્ત્રોનો. કહ અપરાધ, શો અપરાધ, ભગવા વસ્ત્રોનો શો અપરાધ એ ગદ્ય છે, એનો અભ્યાસ કરવાનો છે. ખરેખર આ પાઠની અંદર આપણે મહાત્મા ગાંધીજી અને કાકા સાહેબ કાલેલકર એમની વચ્ચેનો જે સંવાદ જે છે એનો અભ્યાસ કરવાનો છે. એની અંદર આપણે જોઈશું કે કાકા સાહેબ કાલેલકર મહાત્મા ગાંધીજીને પૂછે કે ખરેખર ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે. આપણા દેશની અંદર આપણે જોઈએ છીએ કે જેને ભગવા વસ્ત્રો ધારણ કરેલા હોય એને આપણે સાધુ મહાત્મા માનીએ છીએ અને બધા તેનું સેવા સત્કાર કરતા હોય છે. તો ખરેખર આવી જ કંઈક બાબત આપણે આ પાઠની અંદર જોવાની છે. ગાંધીજીના જે વિચારો છે, કાકા સાહેબ કાલેલકરના જે વિચારો છે એના વિશે જ આપણે પરિચય મેળવવાનો છે. હવે આપણે જોઈએ કે મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકરને અનેક વર્ષો સુધી રહેવા, ફરવાનો અને વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો. આવા અવસરોથી કેટલીક મહત્વની ઘટનાઓને કાકા સાહેબે પોતાની સાહિત્યિક પ્રતિભાથી પ્રસ્તુત કરી છે. આવી જ એક રસિક ઘટના અહીં રજૂ કરવામાં આવી છે. સેવા કાર્ય કરતી વખતે પોતાની પ્રતિષ્ઠા બાધક ન થાય તે અંગે સતત ધ્યાન રાખવું જોઈએ. એ આ ઘટનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે તમે જ્યારે સેવા કરતા હોય ત્યારે એકદમ પરોપકારની ભાવનાથી સેવા કરવી. અત્યારના સમયમાં જો ઘણા છે એ અનાજની એવી કીટ બનાવી અને ગરીબ માણસોને આપતા હોય તો ખરેખર તમે જુઓ છો કે એની જે નામના છે એ પોતે મેળવતા નથી ખરેખર એની અંદર. શા માટે? કારણ કે એ સેવા કરી કહેવાય. સેવા કરીને નામના મેળવવી એ ખરેખર સારી વાત ન કહેવાય. ગાંધીજી એમ કહે છે કે સેવા તો એવું છે કે એક હાથ સેવા કરે ને બીજા હાથને ખબર ન પડે. એટલે ખરેખર આ ખૂબ જ મહત્ત્વની વાત છે, આપણે આ પાઠની અંદર જોવાની છે. અને સેવા કાર્યની અંદર હમણાં વાત કરી તેમ કે તમારી પ્રતિષ્ઠા છે એ બાધક ન બને, પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. કે ખૂબ મોટા માણસ હોય, ખૂબ પ્રતિષ્ઠિત માણસ હોય, તે જો આવું સેવા કાર્ય કરવા નીકળે તો ખરેખર એની પ્રતિષ્ઠા છે એ સેવા કાર્યની અંદર બાધક ન બને, એ સૌથી પ્રથમ ધ્યાન રાખવાની જરૂર છે. અને આ પાઠની અંદર આપણે જોવાનું છે કે મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી, એ પણ બધાને સમજવા જેવી વાત છે. કે ઘણા વ્યક્તિઓ એવા હોય કે પૈસે ટકે ખૂબ જ સુખી હોય, પરંતુ જ્યારે કોઈ બીજાને મદદ કરવાની વાત આવે તે પોતાનો હાથ છે ખિસ્સામાં નાખી દેતા હોય છે. અને ઘણા વ્યક્તિઓ એવા હોય કે જેની પોતાની પાસે એટલી ક્ષમતા હોતી નથી, છતાં પણ હંમેશા બધાની મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય છે, ધનથી નહીં તો મનથી. એટલે આવો જ આપણે કંઈક પાઠ છે આજે ભણવાનો છે. એની અંદર આપણે જોઈએ કે મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત. મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. ત્યાર પછી અસ્ય આંદોલનસ્ય નિખિલે અપી વ્યવહારઃ પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. શું કે છે? સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. એની અંદર અસ્ય આંદોલનસ્ય, આ આંદોલનનો નિખિલે અપી, નિખિલ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે કે બધો જ વ્યવહાર પ્રારંભેષુ એટલે કે શરૂઆતમાં શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમે એવ પ્રાચલત, સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. હવે અહીંયા જુઓ તમે, આશ્રમે શબ્દ છે, આશ્રમે શબ્દ છે એ સપ્તમી વિભક્તિ એક વચનનો છે. અને દિવસેષુ શબ્દ છે એની અંદર કઈ વિભક્તિ આવશે?
રામે શું? વિચાર કરો. સપ્તમી વિભક્તિ બહુવચન. દેશેષુ, દેશે, દેશયોહો, દેશેષુ. એવી રીતના એકી પ્રથમા દ્વિતીય અને બહુવચન પ્રમાણે ચાલે. ત્યાર પછી આંદોલનસ્ય, તો એ છઠ્ઠી વિભક્તિ. બધામાં વિભક્તિ તો હોય જ. વ્યવહારઃ પ્રથમા વિભક્તિ એક વચન. ત્યાર પછી પ્રારંભેષુ દિવસેષુ, એ આપણે જે વિશેષણ ભણ્યા હતા, બરાબર, વિશેષણ અને વિશેષણનો સંબંધ એ પ્રમાણે છે પ્રારંભેષુ દિવસેષુ. કારણ કે વિશેષણ અને વિશેષણનો સંબંધ હોય ત્યારે બંનેની અંદર વિભક્તિના પ્રત્યયો છે સમાન લાગે, એટલે અહીંયા પ્રારંભેષુ દિવસેષુ એ પ્રમાણે છે. ત્યાર પછી સહ દેશસ્ય સ્વતંત્રાર્થ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચ આસીત. શું કહે છે? સહ એટલે કે તે, દેશસ્ય સ્વતંત્રાર્થ દેશની સ્વતંત્રતા માટે, કાર્યરત દેશની સ્વતંત્રતા માટે કાર્યરત થયેલા ગાંધી મહોદયસ્ય ગાંધી મહોદયના કાર્યેણ એટલે કે કાર્યથી અતીવ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત, અત્યંત પ્રભાવિત અને પ્રસન્ન થયેલા હતા. ફરીવાર જોઈએ કે એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત. એકસ્મિન દિવસે એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. સહ દેશસ્ય સ્વતંત્રાર્થ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત. તેઓ, સહ એટલે કે તેઓ, દેશસ્ય દેશની સ્વતંત્રતા એટલે કે આઝાદી માટે કાર્યરતસ્ય કાર્યમગ્ન રહેલા, કાર્યમાં રહેલા ગાંધી મહોદયસ્ય ગાંધી મહાશયના કાર્યેણ એટલે કે કાર્યથી, કાર્યેણ કઈ વિભક્તિ થાય? ત્રીજી વિભક્તિ એક વચન. અતીવ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત, મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. ફરીવાર જોઈ લો કે એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. તેઓ દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. ત્યાર પછી જોઈએ કે સહ ગાંધી મહોદયા કથય અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. શું કહ્યું એમને આવીને? તેમણે ગાંધીજીને કહ્યું, સહ તેમણે ગાંધી મહોદયાય કથયમ અહમ, એમણે ગાંધીજીને કહ્યું કે હું આપના આશ્રમમાં, અહમ એટલે હું, ભવતઃ એટલે આપના, આશ્રમે સપ્તમી એક વચન, આશ્રમમાં, પ્રવેશમ દ્વિતીયા એક વચન, ચ ઈચ્છામિ નિવાસ કરવા ઈચ્છું છું. ઈચ્છામિ એટલે વર્તમાનકાળ પરસ્મૈપદ પ્રથમ પુરુષ એક વચન. શું કહ્યું? તેમણે ગાંધીજીને કહ્યું, હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રાય કાર્ય કરતું મમાપી મહતી ઈચ્છા વર્તતે. મહતી શબ્દ અગાઉ પણ ઘણીવાર આવેલો છે. મહતી એટલે મોટી અથવા વધારે. દેશસ્ય સ્વતંત્રાય દેશની સ્વતંત્રતા માટે, કાર્ય કરતું કાર્ય કરવા માટે, મમ અપી મારી પણ, મહતી ઈચ્છા વર્તતે મારી પણ ખૂબ ઈચ્છા છે, બહુ ઈચ્છા છે. દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ બહુ ઈચ્છા છે. હજુ આ પેરેગ્રાફનો અનુવાદ પહેલાં સાંભળી લો. શબ્દ પ્રમાણે જોતા જજો કે મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. તેઓ દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. તેમણે ગાંધીજીને કહ્યું, હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું.
દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ બહુ ઈચ્છા છે. ત્યાર પછી બીજો પેરેગ્રાફ જોઈએ આપણે. જો આની અંદર ચિત્રમાં પણ તમને તમારી ચોપડીની અંદર આપેલું છે કાશાયણમ વસ્ત્ર, એટલે કે ભગવા વસ્ત્રો જે છે એ પહેરેલા સ્વામી સત્યદેવ. ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે, જોઈએ કે સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. એટલે કે સત્યદેવનો જે પ્રસ્તાવ હતો સાબરમતી આશ્રમ છે ત્યાં રહી અને સેવા કાર્યના જે યજ્ઞ ગાંધીજીએ શરૂ કર્યો છે એમાં જોડાવાનો, સ્વતંત્રતાનું જે આંદોલન શરૂ કર્યું છે એની અંદર જોડાવાનો ખરેખર સ્વામી સત્યદેવનો જે વિચાર હતો, ઈચ્છા હતી, એમને માન આપ્યું અને ગાંધીજીએ તેમનો સ્વીકાર કર્યો. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ત્યાર પછી જુઓ કે ગાંધી મહોદય અકથયત. ગાંધીજીએ કહ્યું, સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ. સરસ, આપ શ્રીનું સ્વાગત છે. સાધુ શબ્દનો અર્થ સરસ થાય. સરસ, આપ શ્રીનું સ્વાગત છે. આશ્રમ અયમ ભવત એવ. શું કહે છે? આ આશ્રમ આપનો જ છે. આશ્રમ અયમ એટલે આ આશ્રમ. ત્યાર પછી ભવત એટલે આપનો અને એવ એટલે જ. આ આશ્રમ આપનો જ છે. આશ્રમ પ્રવેશાત પૂર્વ ભવતા કાશાય વસ્ત્રાણામ. આપણે જોતા હતા કે ગાંધી મહોદય અકથયત. ગાંધીજીએ કહ્યું, સાધુ, સરસ, સ્વાગતમ અત્ર ભવતઃ. સરસ, આપ શ્રીનું અહીં સ્વાગત છે. ત્યાર પછી આશ્રમ અયમ ભવત એવ. શું કહે છે? આ આશ્રમ આપનો જ છે. પરંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વ ભવતા કાશાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય. શું કહે છે કે આશ્રમ આપનો જ છે, પણ આશ્રમ પ્રવેશાત એટલે કે આશ્રમમાં પ્રવેશતા પૂર્વ પહેલા ભવતા આપે કાશાય વસ્ત્રાણામ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરણીય ત્યાગ કરવો જોઈએ. આશ્રમમાં પ્રવેશતા પહેલાં તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશમ. ગાંધી મહોદયસ્ય છઠ્ઠી વિભક્તિ એકવચન. આદેશમ શ્રુત્વા. ત્વા ઇત્વાને ય હોય તો સંબંધક ભૂતકૃદંત. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા. ગાંધી મહોદય છે એમનો આદેશ સાંભળીને આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત. ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત મનમાં ગુસ્સે થયા. પરંતુ સહ તેમણે ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ન અપ્રકટયત. શું કહે છે? પરંતુ તેમણે ગાંધીજીની આગળ, પુરતઃ શબ્દનો અર્થ થાય છે આગળ, ગાંધીજીની આગળ નિજ રોષમ પોતાનો રોષ તો પોતાનો ગુસ્સો ન અપ્રકટયત પ્રગટ ન કર્યો. પરંતુ પોતે ગાંધીજીની આગળ પોતાનો ગુસ્સો છે, ક્રોધ છે એ પ્રકટ કર્યો નહીં. ત્યાર પછી કહે છે સહ અકથયત. તેમણે કહ્યું. શું કહ્યું? કે કથમ કાશાય વસ્ત્રાણામ ત્યાગ. શા માટે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો? ત્યાર પછી જુઓ શું કહે છે? કાશાય વસ્ત્રાણામ કહ અપરાધ. ભગવા વસ્ત્રોનો શો અપરાધ? અહમ સંન્યાસી જન. હું સંન્યાસી છું. સંન્યાસીન કાશાય વસ્ત્રાણી પરિધારયંતી. હું સંન્યાસી છું અને સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. સંન્યાસીન કાશાય વસ્ત્રાણી પરિધારયંતી. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે.
અહમ કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કરતું કથમ પ્રવૃત્તો ભવામી. શું કહે છે? હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાઉં? જો આખો પેરેગ્રાફ ફરીવાર સાંભળી લ્યો અનુવાદ સાથે કે સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધીજીએ કહ્યું, સરસ, આપ શ્રીનું સ્વાગત છે. આ આશ્રમ આપનો જ છે, પણ આશ્રમમાં પ્રવેશતા પહેલાં આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા, પરંતુ તેમણે ગાંધીજીની આગળ પોતાનો રોષ પ્રકટ ન કર્યો. તેમણે કહ્યું, ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે? ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે? હું સંન્યાસી છું. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાઉં? ત્યાર પછી જુઓ કે સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંતસ્વરેણ ગાંધી મહોદય અકથયત. સ્વામી સત્યદેવનું વચનમ શ્રુત્વા, વચન સાંભળીને, જો શ્રુત્વા શબ્દ પહેલાં પણ આવ્યો છે, સાંભળીને, શાંત સ્વરે ગાંધી મહોદય અકથયત, ગાંધી મહોદયે કહ્યું. અકથયત હસ્તન ભૂતકાળનો પ્રત્યય છે તો શેમાં આવે? ત્રીજો પુરુષ એકવચન. ત્યાર પછી જો ભવતા યદ ઉક્તમ તત્ સત્યમ અસ્તિ. શું કહે છે? આપે જે કહ્યું તે સાચું છે, કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશય. પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ નથી. કેવલમ કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તૃ વદામી. ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું કહું છું. પણ શા માટે આગળ જોઈએ. શું કહે છે? જો ફરીવાર, સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત. સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું, ભવતા યત ઉક્તમ તત્ સત્યમ અસ્તિ. શું કહ્યું? આપે જે કહ્યું તે સાચું છે, પરંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશય, કે આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ નથી. કેવલમ કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તૃ વદામી. ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું કહું છું. ત્યાર પછી જુઓ કે ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ જાનાનઃ સત્યદેવ વિચારમુદ્રાયામ સ્થિતઃ. ગાંધી મહોદયસ્ય, ગાંધીજી જે છે એમનું કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત, વિચારની મુદ્રામાં ઊભા રહ્યા. મૌનમ ચ અવલંબિતવાન, ને મૌન ધારણ કર્યું. શું કહે છે? ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને તેમણે મૌન ધારણ કર્યું. હવે જો અહીંયા શબ્દો તમારે આવે છે વચ્ચે કે પ્રાચલત, ચાલતો હતો. બરાબર, શું ચાલતું હતું? સ્વતંત્રતા આંદોલનનો બધો જ કાર્યભાર છે એ સાબરમતી આશ્રમથી ચાલતો હતો, એટલે પ્રાચલત શબ્દ આવ્યો. તો પ્રાચલતની અંદર એ ધાતુરૂપની અંદર શું આવશે? તો સ્તન ભૂતકાળ, પરસ્મૈપદ, અન્ય પુરુષ, એક વચન. એ રીતના તમને પૂછાય છે. કાલ, પદ, પુરુષ અને વચન પ્રમાણે લખો. બરાબર છે. ત્યાર પછી ભવિષ્યંતી અંતિ પ્રત્યયવાળું તો તમને ખબર જ છે. એમાં શ્ય પ્રત્યય આપેલો હોય એટલે ભવિષ્યકાળ થાય. ભવિષ્યંતી શ્ય હોય એટલે શું કહેવાય? સામાન્ય ભવિષ્યકાળ. શ્ય પ્રત્યય અંતિ હોય, આગળ શ્ય લાગેલો હોય તો હંમેશા એ ભવિષ્યકાળનો પ્રત્યય થાય. અન્ય પુરુષ એક વચન. ત્યાર પછી
ને જો દિવસે શબ્દ આપણે આવ્યો હતો, દિવસે શું, બરાબર. તો એમાં શું આવે? દિવસે, દિવસયોહો, દિવસે શું. એ રીતના વિભક્તિઓ તમને ખાલી જગ્યામાં પૂછાય છે કે પેલી બે ખાલી હોય ને છેલ્લી વિભક્તિ લખેલી, બહુવચન લખેલું અથવા દ્વિવચન લખેલું અને પ્રથમા ને બહુવચન ખાલી હોય. તો આ રીતનું યાદ રાખવાનું. ત્યાર પછી છે કાર્યરતસ્ય. એ કઈ વિભક્તિ છે? છઠ્ઠી વિભક્તિ. તો છઠ્ઠી વિભક્તિની અંદર શું આવે? કાર્યરતસ્ય, કાર્યરતયોહો અને કાર્યરતાનામ. ત્યાર પછી સ્વરેણ શબ્દ આવ્યો આપણે. સ્વરેણ કઈ વિભક્તિ છે? ત્રીજી વિભક્તિ. સ્વરેણ, સ્વરાભ્યામ, સ્વરેહે. પછી ત્યાગેન. કયો શબ્દ આવ્યો? ત્યાગેન, ત્રીજી વિભક્તિ. ત્યાગેન, ત્યાગાભ્યામ, ત્યાગૈ. ત્યાર પછી ત્યાગાય, ચોથી વિભક્તિ. ત્યાગાય, ત્યાગ્યાભામ, ત્યાગેભ્ય. પાંચમી વિભક્તિ. ત્યાગાત, ત્યાગાભ્યામ, ત્યાગેભ્ય. એટલે આ રીતનું જે છે ગ્રામરના પણ પ્રશ્નો પૂછાય છે, ખાસ યાદ રાખવાના તમારે. અને તુમ ઈતુમ વાળા હોય તો કયો કૃદંત આવે? તુમ ઈતુમ હોય તો હેત્વર્થ કૃદંત. અને ત્વા ઈત્વા હોય તો સંબંધક. ત્વા ઈત્વાને ય હોય તો શું થાય? સંબંધક ભૂત કૃદંત. જો આદાય શબ્દ છે એમાં ય આવેલો છે, તેથી એ સંબંધક ભૂત કૃદંત થાય છે. ધ્રુત્વા, શ્રુત્વા આ બધાની અંદર ત્વા શબ્દ આવેલો છે, એટલે એ શું થાય? સંબંધક ભૂત કૃદંત. આ બધું પાછું ખાસ યાદ રાખતું જવાનું સાથે સાથે. ત્યાર પછી સમાસ પણ છે, બરાબર છે. સમાસની અંદર તમે જુઓ કે કાર્યરતસ્ય એટલે શું થાય? સ્યવાળું છે. કાર્યરતસ્ય, કાર્યમાં મગ્ન એટલે શું થાય? સપ્તમી વિભક્તિ તત્પુરુષ સમાસ થાય. ત્યાર પછી આશ્રમ પ્રવેશાત એટલે આશ્રમમાં પ્રવેશીને તો ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ. ત્યાર પછી વિચાર મુદ્રાયામ, વિચારની મુદ્રામાં છઠ્ઠી વિભક્તિ. સેવાના કાર્યમાં, સેવા કાર્યાય તો સેવાના કાર્યમાં એટલે છઠ્ઠી વિભક્તિ તત્પુરુષ. ત્યાર પછી મનોગત, મનમાં વિચારે છે એટલે ત્યાં શું થાય? દ્વિતીય વિભક્તિ તત્પુરુષ સમાસ. એટલે આ બધું ખૂબ જ યાદ રાખવાનું, ધ્યાન રાખવાનું અને સાથે સાથે યાદ પણ કરતું જવાનું છે બધાએ. હવે જો આપણે એટલો પાઠ છે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળનો પાઠ છે એ આવતા લેક્ચરમાં જોશું. ત્યાં સુધીમાં તમારે બધાએ જેટલો અનુવાદ આજે સમજાયો છે, જેટલું ગ્રામર સમજ્યા છે સાથે આપણે, એ બધું જ યાદ રાખવાનું છે, સમજવાનું છે અને હોમવર્ક પણ કરી નાખવાનું છે કે આટલો અનુવાદ છે તે. અને આના અંદરથી ગ્રામરના જેટલા ટોપિક આવે છે બધા જ તમારે તમારી બુકની અંદર લખી કાઢવાના છે.